જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું મુખ્યથી જયજાની. આજે આપણું પરમ સૌભાગ્ય છે કે આપણે બધા એક પરમ પવિત્ર અને ભક્તિસભર ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. પૂજ્ય શ્રી અનિલભાઈ લીલાધરભાઈ વાઘેલા પરિવારના આંગણે આજે વૈકુંઠ ઉતરી આવ્યું છે, કારણ કે તેમના તરફથી આજે શ્રી દામોદરાયજીની હવેલી ખાતે પ્રભુના ચરણોમાં પરમ પવિત્ર ધ્વજાજી આરોહણનો મનોરથ સંપન્ન થવા જઈ રહ્યો છે. સૌ પ્રથમ જેમણે પોતાના હૃદયના અતૂટ ભાવથી આ સુંદર મનોરથનું આયોજન કર્યું છે તેવા પરમ ભગવદીય અનિલભાઈ લીલાધરભાઈ વાઘેલા અને તેમના સમગ્ર પરિવારને આપણે હૃદયપૂર્વક વધાવીએ. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વાઘેલા પરિવાર પર શ્રીજીની કૃપા સદાકાળ વરસતી રહે. વૈષ્ણવ સંપ્રદાયમાં હવેલી પર ધ્વજાજી આરોહણનું અદ્ભુત મહત્ત્વ છે. ધ્વજાજી એ માત્ર કપડું નથી, એ તો પ્રભુની સાક્ષાત સત્તા, કૃપા અને ભક્તોનો કલ્યાણનું પ્રતીક છે. જ્યારે વાયુના વેગથી ધ્વજાજી લહેરાય છે ત્યારે એ પવન જ્યાં જ્યાં સુધી પહોંચશે ત્યાં ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફેલાય છે. આજે અસ્મિતા અને ભક્તિની એ જ ધ્વજાજી શ્રી દામોદરાયજીના શિખર પર લહેરાવવા જઈ રહ્યા છે. આજનો આ પ્રસંગ અનિલભાઈ લીલાધરભાઈ વાઘેલા પરિવાર માટે નહીં પણ આપણા સૌના માટે ધન્યતા અનુભવવાનો પ્રસંગ છે. શ્રી દામોદરાયજીની હવેલીના ગર્ભગૃહથી લઈને શિખર સુધી આજે ભક્તિનો આનંદ છવાઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અહીંથી નહીં, સામેથી લેજો. હવે લઈ લો.
ભૂલમાં ઉતરે જ છે બકા. પરિવાર ઉપર આ લોકોમાં તો એવું હોય જ એમ કે એ લોકો જરીક પ્રસંગ હોય અમે જો અમારે કાંઈક હોય તો કહીએ ને તો ડિપેન્ડ આવે જ એમ બાજુમાં છીએ બધા આજે મેં કીધું આવે અમે ભતીજાને ને એનું હતી તો મેં કીધું એ લોકો અહીંયા માસીના તો લજન ખેડવા બીજા નીચે નો તો વચમાંથી પકડ આ છેડો કર્યો ને રોજ
બહારનો છે. એ વધારાનો તો મને લાગે. રેડી રેડી સમજી. પકડ. તમે બેન આ પકડ. એમ કોઈ બી ચડે ને તો ભાઈ અહીંયા અમે રહેતા તો દામોદર આવીએ જ રહેતા આ લોકોને ધજા હતી એટલે ચડી હા ધજા હતી એટલે ભગવાનને ચડાવ્યા નહીં આ લાલાને નથી એટલે અમને કેવા આવે તો કાંઈક લો એટલે કાકી આવો બસ બસ બસ. પછી કેટલું તાકાત વગાડું. હા એ તો હા નીતિની આ રણમાં હા એ વડોદરા રહીશ ને નહીં એ ગલજીપુર આવી છે ને નાની છોકરીને હારે આ ઓલી ડોક્ટર છે એને આવી ગયા ત્યાં રહે છે ભેળા. આ નીતિની હારે રહેતા ને પછી હવે નહીં નીતિન તો અમારે અમદાવાદમાં છે હા નીતિન તો અમદાવાદ આ ગલજીપુર આવી છે ને બાળકોનો ડોક્ટર થઈ ગયો હવે એની ભેગા નાની ભેગા રહે નાનીને છોકરો હા નાનો બાબો તો તેની નોલીન છોકરો છે ને નાનો હાલો મૂકો. બરાબર નહીં નહીં નહીં. નહીં નાનીને છોકરો નાનો છે એટલે રહેવું પડે ને હવે એની બે જ દીકરીઓ છે તો પછી હા ત્યાં ના ના એ તો બરોબર જ કરી દે કીધું ભાઈ અહીં રહ્યો ધ્યાન રાખે તારે તો હાજા મંદા કહેવાય પછી ને કે જીતે ને એકલો છે. હા પણ છોકરો પાછો તમારે એકલો અહીંયા એનું કાંઈ નથી અમારે નોકરી એ ટાઈપની છે ને કે અમે આ ભાઈ વિધમ ઉતારે જ ને. હા ધીમે ધીમે ઉતરવાનું છે. બોલો દ્વારિકા જય સતી જય. મૂકવાનું કોને કીધું છે? કાકે આપ્યો. લાલા આ ઉપરથી હા તું જરા કામ વયો આમ જા. જોયો છે. આ દોરી લઈને આમ આ જોયો છે. દોરી છે ને હા ઓલી બાજુ લઈ જા હા બસ આવું કઈ તારે જવે તું પકડી. હા પવન બહુ હાલો બેઠો. માસી નાખો. હાલો અહીં આવો હા ભાઈ સંકલ્પ. બોલો દ્વારિકાધીશ કી જય. શ્રી દ્વારિકા દોરી લઈ લે જરા કામ બરોબર આટી મારી દો પછી મૂકો મૂકો તો મૂકી દીધું ભાઈ તો મૂકી દે અરે